મિત્રો, શું તમે સવારે ઉઠો છો ત્યારે એવું લાગે છે કે આખું શરીર તૂટી રહ્યું છે? જાણે આખી રાત ઊંઘ્યા પછી પણ થાક ઉતર્યો જ ન હોય? જો તમારા હાથ-પગમાં કીડીઓ ચાલતી હોય તેવું લાગે, નસોમાં ખેંચાણ થતું હોય અથવા 40ની ઉંમરે 80 વર્ષ જેવી નબળાઈ અનુભવાતી હોય, તો સાવધાન થઈ જજો. આ માત્ર સામાન્ય થાક નથી, પણ શરીરમાં ગંભીર બીમારીઓની શરૂઆત હોઈ શકે છે. પણ ગભરાવાની જરૂર નથી. આજે હું તમને રસોડાની એવી 2 સસ્તી વસ્તુઓ વિશે જણાવીશ જે 70 વર્ષની ઉંમરે પણ તમને 25 વર્ષ જેવી સ્ફૂર્તિ આપી દેશે. આ વિડિયો અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી નુકસાનકારક હોઈ શકે છે. નમસ્કાર મિત્રો, હેલ્થ હબ ગુજરાતીના આ ખાસ વિડિયોમાં આપ સૌનું સ્વાગત છે. શું તમને પણ એવું લાગે છે કે સવારે પથારીમાંથી ઉઠતી વખતે આખા શરીરમાં એક અજીબ પ્રકારનો થાક લાગે છે? જાણે આખી રાત આરામ કર્યા પછી પણ શરીરને સાચો આરામ મળ્યો જ ન હોય? શું તમને લાગે છે કે તમારા હાથ અને પગ એટલા ભારે થઈ ગયા છે કે જાણે તેમાંથી બધી શક્તિ ખતમ થઈ ગઈ હોય અને તેમાં કોઈ ઊર્જા બાકી ન હોય? ઘણીવાર તો સ્થિતિ એવી થઈ જાય છે કે સવારે ઉઠીને દિવસની શરૂઆત કરવાનું મન પણ નથી થતું અને શરીર બિલકુલ ઢીલું લાગે છે. શું તમારા આખા શરીરમાં હંમેશા હળવો દુખાવો, જકડન અથવા ખેંચાણ જેવો અહેસાસ રહે છે, જેના કારણે તમારો મૂડ પણ ખરાબ થવા લાગે છે? શું ઘણીવાર તમને એટલી બધી નબળાઈ લાગે છે કે કોઈ પણ કામ કરવાનું મન નથી થતું અને તમે બસ બેઠા-બેઠા જ થાક અનુભવો છો? શું ક્યારેક તમારા હાથ કે પગ અચાનક શૂન્ય થઈ જાય છે, જાણે તેમાં જીવ જ ન બચ્યો હોય? અથવા તેમાં સોય ભોંકાતી હોય તેવી ઝણઝણાટી શરૂ થઈ જાય છે, જેનાથી ચાલવા ફરવામાં પણ તકલીફ પડે છે? શું તમારી માંસપેશીઓમાં હંમેશા હળવો દુખાવો કે ખેંચાણ રહે છે, જાણે મસલ્સ પથ્થર જેવા સખત થઈ ગયા હોય? જો તમારી સાથે પણ આવી સમસ્યાઓ વારંવાર થઈ રહી છે, તો તેને સાધારણ સમજીને અવગણવાની ભૂલ બિલકુલ ન કરશો. આ માત્ર સામાન્ય થાક કે વધુ કામનું પરિણામ નથી, પરંતુ ઘણીવાર આ સંકેત હોય છે કે તમારા શરીરની અંદર એવી સમસ્યાઓ ધીમે ધીમે વિકસી રહી છે જે તમારી તબિયતને અંદરથી નબળી કરી રહી છે અને આગળ જતા અનેક પ્રકારની બીમારીઓનું કારણ બની શકે છે. પરંતુ રાહતની વાત એ છે કે આ સમસ્યાઓને ઠીક કરવા માટે તમારે કોઈ મોંઘી ટ્રીટમેન્ટ પાછળ પૈસા ખર્ચવાની જરૂર નથી કે કોઈ લાંબા મેડિકલ કોર્સમાંથી પસાર થવાની જરૂર નથી. તમારા ઘરમાં હાજર 2 ખૂબ જ સાધારણ અને ઓછી કિંમતની વસ્તુઓ તમારા શરીરને ફરીથી મજબૂત, હેલ્ધી અને ઊર્જાથી ભરપૂર બનાવી શકે છે. આ બંને વસ્તુઓની સૌથી ખાસ વાત એ છે કે આ કોઈ એક્સપાયર થનારી કેમિકલ દવા નથી અને ના તો કોઈ બહુ મોંઘી કે દુર્લભ આયુર્વેદિક જડીબુટ્ટી છે, પરંતુ આ તો એવી સામાન્ય વસ્તુઓ છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે અને બજારમાંથી પણ બહુ ઓછી કિંમતે તરત ખરીદી શકાય છે. તેની અંદર રહેલા પોષક ગુણો કોઈ ચમત્કારી ઔષધિથી ઓછા નથી અને તે શરીરને અંદરથી ઠીક કરવાની ક્ષમતા રાખે છે. તમારી ઉંમર ભલે 40 વર્ષ હોય, 50 હોય, 60 હોય કે 70 વર્ષથી વધુ કેમ ન હોય, આ બંને વસ્તુઓ મળીને તમારા શરીરમાં એ જ જૂની તાકાત, જોશ અને સ્ફૂર્તિ પાછી લાવી શકે છે જે તમને 25થી 30 વર્ષની ઉંમરે અનુભવાતી હતી. તે તમારા ડાયજેશન સિસ્ટમ એટલે કે પાચન તંત્રને મજબૂત બનાવીને શરીરના દરેક ભાગ સુધી નવી ઊર્જા પહોંચાડવાનું કામ કરે છે અને શરીરને એટલું શક્તિશાળી બનાવી દે છે કે તમે સવારથી રાત સુધી એક્ટિવ, તાજગીભર્યા અને સ્ફૂર્તિલા રહી શકો છો. જો તમે આ બંને વસ્તુઓનું સાચી રીતે દરરોજ સેવન કરવાનું શરૂ કરી દો છો, તો ધીમે ધીમે તમારા શરીરની અંદર છુપાયેલી ઘણી જૂની બીમારીઓ પણ બહાર નીકળવા લાગે છે. તમારા બ્લડ અને ટિશ્યુમાં જમા થયેલા ગંદા અને હાનિકારક ટોક્સિન્સ એટલે કે ઝેરી તત્વો સાફ થવા લાગે છે. શરીરના જે અંગો કે ભાગો નબળા પડી ગયા હોય, તેમાં પણ ધીમે ધીમે તાકાત અને જીવન શક્તિ પાછી આવવા લાગે છે. સાથે જ તમારા શરીરમાં જે જરૂરી પોષક તત્વો જેમ કે વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનની ઉણપ થઈ ગઈ હોય છે, તે પણ કુદરતી રીતે પૂરી થવા લાગે છે. હવે સવાલ એ થાય છે કે આખરે આ બંને વસ્તુઓ કઈ છે? તેનું સેવન કઈ રીતે કરવું જોઈએ, કયા સમયે કરવું જોઈએ અને કેટલી માત્રામાં કરવું સૌથી યોગ્ય માનવામાં આવે છે? આ તમામ વાતોની પૂરી જાણકારી હું તમને આજના આ વિડીયોમાં આપવાનો છું. તેથી અમારી સાથે આ વિડીયોના અંત સુધી જરૂર જોડાયેલા રહો, કારણ કે આગળ હું તમને ખૂબ જ સરળતાથી અને વિગતવાર સમજાવવાનો છું કે આ બંને વસ્તુઓની મદદથી તમે તમારી તબિયતને ફરીથી પહેલાંની જેમ મજબૂત અને ઊર્જાવાન કેવી રીતે બનાવી શકો છો. અને હા, વિડિયો શરૂ કરતા પહેલા એક નાની વિનંતી છે. જો તમને આ વિડિયો પસંદ આવે, આનાથી તમને કંઈક નવું અને ઉપયોગી જ્ઞાન મળે,
તો તેને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને નીચે કમેન્ટ કરીને એ પણ જરૂર જણાવજો કે તમે આ વિડિયો ગુજરાતના કે ભારતના કયા શહેર કે ગામમાંથી જોઈ રહ્યા છો. આ જાણીને મને ખરેખર ખૂબ આનંદ થશે. તો હવે વાત કરીએ પહેલી વસ્તુની અને સમજીએ કે તેનો સાચો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. પહેલી વસ્તુ, મગફળી, પીનટ્સ. સૌથી પહેલી વસ્તુ છે મગફળી. જી હા, મગફળી, જેને અંગ્રેજીમાં ગ્રાઉન્ડનટ કહેવામાં આવે છે. આ જોવામાં બહુ સાધારણ છે પણ પોષણથી ભરપૂર છે. તે તમને બજારમાં અલગ અલગ જાત, રંગ અને આકારમાં સરળતાથી મળી જશે. જ્યારે પણ તમે મગફળી ખરીદો ત્યારે કોશિશ કરો કે નાના દાણાવાળી મગફળી જ લો, કારણ કે નાના આકારની મગફળીમાં ન્યુટ્રિશન સૌથી વધુ માત્રામાં હોય છે અને તેને સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તમારા મનમાં એ વિચાર આવી શકે કે મગફળી તો બહુ સસ્તી અને સામાન્ય વસ્તુ છે, તેમાં એવું તે શું ખાસ હશે? પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાં રહેલા પોષક તત્વો ઘણીવાર બદામ, અખરોટ અને કાજુ જેવા મોંઘા ડ્રાયફ્રૂટ્સ કરતાં પણ વધુ માત્રામાં હોય છે. જો તમને તેને સાચી રીતે, સાચા સમયે અને સાચી માત્રામાં ખાવાની રીત આવડી જાય તો આ તમારા માટે કોઈ શક્તિવર્ધક ટોનિકથી ઓછી પ્રભાવશાળી નથી. હવે સમજીએ કે મગફળી આપણા શરીરમાં કઈ રીતે કામ કરે છે. સૌથી પહેલાં વાત કરીએ હાડકાની મજબૂતીની. જો તમારા ઘૂંટણમાં અવારનવાર દુખાવો રહેતો હોય, પીઠમાં ખેંચાણ રહેતું હોય અથવા તમારા દાંત નબળા પડીને હલવા લાગ્યા હોય તો આ સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ ગઈ છે. મગફળીમાં કુદરતી કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. મેગ્નેશિયમ શરીરમાં કેલ્શિયમને સાચી રીતે શોષવામાં, એબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે. એનો અર્થ એ છે કે જો તમે મગફળી ખાઓ છો તો તમારે અલગથી મેગ્નેશિયમ સપ્લિમેન્ટ લેવાની જરૂર પડતી નથી. આ મેગ્નેશિયમ માત્ર હાડકાં માટે જ જરૂરી નથી, પરંતુ તે નર્વસ સિસ્ટમ એટલે કે નસો અને ન્યુરોન્સ માટે પણ ખૂબ મહત્વનું છે. આપણું મગજ જે સિગ્નલ શરીરના અલગ અલગ ભાગો સુધી મોકલે છે તેને મજબૂત અને સક્રિય રાખવામાં મેગ્નેશિયમની બહુ મોટી ભૂમિકા હોય છે. આ જ કારણ છે કે મગફળીનું સેવન નસોની નબળાઈ, નસોમાં બ્લોકેજ અને વેરિકોઝ વેઇન્સ જેવી સમસ્યાઓમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે, એટલે કે તમે એનિમિયા જેવી સમસ્યાથી પરેશાન છો, તો મગફળી તમારા માટે ઘણી લાભદાયક સાબિત થઈ શકે છે. જો તમને હાથ પગમાં સુન્નપણું, નસોમાં ખેંચાણ, માંસપેશીઓમાં દુખાવો કે ચાલતી વખતે ઝણઝણાટી અનુભવાય છે, જેને સામાન્ય ભાષામાં વાત આવવી કહેવાય છે, તો આ સાફ સંકેત છે કે તમારા ન્યુરોન્સ નબળા પડી રહ્યા છે. આ ઉપરાંત જો તમારા હાથોમાં ધ્રુજારી આવે છે, કોઈ વસ્તુ ઉપાડતી વખતે કંપન અનુભવાય છે, વાતો જલ્દી ભૂલી જાઓ છો, વાળ ઝડપથી ખરવા લાગ્યા છે કે આંખોની રોશની ઓછી થવા લાગી છે, તો આ તમામ સંકેતો બતાવે છે કે તમારા શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ભારે ઉણપ થઈ ગઈ છે. મગફળીમાં રહેલા વિટામિન B6, B1 અને વિટામિન E આ તમામ સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. વિટામિન E એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે જે ફ્રી રેડિકલ્સને ખતમ કરે છે, ત્વચાની કરચલીઓ, ડાઘ ધબ્બા અને પિમ્પલ્સને ઘટાડે છે અને નવા સેલ્સ બનવામાં મદદ કરે છે. એટલું જ નહીં, મગફળીમાં ઝિંક, ફાઇબર, આયર્ન, પોટેશિયમ અને પ્રોટીન જેવા અનેક મહત્વપૂર્ણ પોષક તત્વો પણ સારી માત્રામાં હોય છે, જે શરીરના કાર્યકાજને સંતુલિત રાખે છે અને પાચન તંત્રને મજબૂત રાખે છે. જો તમારું પાચન નબળું છે, ખોરાક બરાબર પચતો નથી અથવા ગેસ અને કબજિયાતની સમસ્યા રહે છે, તો મગફળી તમારા માટે એક અસરકારક ઘરગથ્થુ ઉપાય સાબિત થઈ શકે છે. હવે આગળ આપણે એ પણ જાણીશું કે મગફળીને કયા સમયે, કેટલી માત્રામાં અને કઈ રીતે ખાવી સૌથી વધુ લાભદાયી છે. પરંતુ તે પહેલાં તમને એ બીજી વસ્તુ વિશે જણાવીશ જે મગફળી સાથે મળીને તમારા શરીરને બમણી તાકાત આપવાનું કામ કરે છે. બીજી વસ્તુ, કિસમિસ, રેઝિન્સ. આ બીજી વસ્તુ કોઈ અજીબ કે મોંઘી સામગ્રી નથી, પણ તમારા રસોડામાં સરળતાથી મળી જતી રોજબરોજની ચીજ છે, અને તે છે કિસમિસ. જી હા, એ જ કિસમિસ જેને મોટાભાગના લોકો માત્ર એક સામાન્ય ડ્રાયફ્રૂટ સમજે છે, પરંતુ આમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે. કેટલીક કિસમિસ ઘેરા ભૂરા કે કાળા રંગની હોય છે, જેના દાણા થોડા મોટા હોય છે, જેને ઘણા લોકો મુનક્કા તરીકે ઓળખે છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. જો તમારી પાસે માત્ર સામાન્ય પીળી કે સોનેરી કિસમિસ છે, તો તમે તેને જ સાચી રીતે ખાવાનું શરૂ કરી દો. તે પણ મોંઘી જડીબુટ્ટીથી ઓછી નથી.
જો તમે વારંવાર ટેન્શનમાં રહો છો, મગજમાં સતત સ્ટ્રેસ રહે છે, નાની નાની વાતમાં વધુ પડતું વિચારો છો, તો આ સ્થિતિ ધીમે ધીમે એન્ઝાયટી એટલે કે ગભરામણમાં ફેરવાઈ જાય છે. આની સાથે તમારી રાતની ઊંઘ પણ બગડે છે અને સવારે મગજ ભારે લાગે છે. આ સંકેત છે કે તમારું હોર્મોનલ બેલેન્સ ખોરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં કિશમિશ એક નેચરલ ઉપાય છે. તેમાં પોટેશિયમ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તેનાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. જે લોકોને પેટ સાફ ન આવવાની કે કબજિયાતની ફરિયાદ છે, તેમના માટે તો આ રામબાણ ઇલાજ છે. તે પાચનને સુધારે છે અને સ્વાદમાં મીઠી હોવાથી ખાવામાં પણ મજા આવે છે. જો પેટમાં ગેસ ચડે છે, પેટ ફૂલી જાય છે કે છાતીમાં બળતરા થાય છે, તો કિશમિશ ખૂબ અસરકારક છે. ઘણીવાર રાત્રે એસિડ ગળા સુધી આવી જાય છે, જેનાથી સવારે મોઢું કડવું લાગે છે. કિશમિશ આ સમસ્યાને કંટ્રોલ કરે છે. કિશમિશમાં લોહી વધારવાના ગુણ છે, પણ તે લોહીને મીઠું એટલે કે શુગર વધારતું નથી બનાવતી. તેથી ડાયાબિટીસના દર્દીઓ પણ ડોક્ટરની સલાહ મુજબ મર્યાદિત માત્રામાં લઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર માટે પણ આ શ્રેષ્ઠ છે. વધુમાં તે વાળને ઘટ્ટ અને ત્વચાને ચમકદાર બનાવે છે. મોટાભાગના લોકો કિશમિશ ખાય છે, પણ સાચી રીત જાણતા નથી. તેથી અડધો જ ફાયદો મળે છે. હવે ધ્યાનથી સાંભળજો. મગફળીની માત્રા. તમારી હથેળીમાં જેટલી મગફળી આરામથી સમાઈ જાય તેટલી જ લેવી, ના તેનાથી વધુ ના ઓછી. કિસમિસની માત્રા. દરરોજ 10 થી 11 દાણા પૂરતા છે. પદ્ધતિ. કિસમિસને બરાબર ધોઈને 1 વાટકી પાણીમાં આખી રાત પલાળી રાખો. મગફળીને પણ પલાળી શકાય છે. રાતભર પલાળવાથી તેના વિટામિન્સ વધુ એક્ટિવ થઈ જાય છે અને શરીર તેને જલ્દી પચાવી શકે છે. ક્યારે ખાવું? સવારે નરણા કોઠે એટલે કે ખાલી પેટે આ પલાળેલા દાણા ચાવીને ખાઈ જાઓ. તમે ઈચ્છો તો તેને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવીને પણ પી શકો છો. જો તમે દરરોજ આ રીતે સેવન કરશો તો થોડા જ દિવસોમાં શરીરમાં નવી તાકાત અનુભવાશે. થાક દૂર થશે, નસોનો બ્લોકેજ ખુલશે અને ઊંઘ પણ ઘેરી આવશે. જ્યારે પેટ સાફ આવશે ત્યારે શરીરની 90% બીમારીઓ આપોઆપ ગાયબ થઈ જશે. ઉંમર વધવાની સાથે પ્રોટીન ઓછું થવા લાગે છે, જેનાથી મસલ્સ ઢીલા પડી જાય છે. કિસમિસ અને મગફળીનું આ કોમ્બિનેશન મસલ્સને ફરી મજબૂત બનાવે છે અને સ્ટેમિના વધારે છે. આ નુસ્ખો સસ્તો પણ છે અને દરેક ઉંમરના લોકો માટે અકસીર છે. તો મિત્રો, આજથી જ આ દેશી અને શક્તિશાળી નુસ્ખાને તમારા જીવનનો ભાગ બનાવો. આ વિડિયો તમને કેવો લાગ્યો અને તમે કયા શહેરથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં ચોક્કસ જણાવજો. તમારી એક કમેન્ટ મને આવા જ હેલ્થ વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. સાથે જ દરરોજ થોડું ચાલવાનું અને હળવી કસરત રાખજો, જેથી આ પોષણ તમારા શરીરમાં બરાબર લાગે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.